પ્રકરણે વેદામૃતમ પ્રસ્તાવના સંસ્કૃત ભાષામાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે. આ વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ એમ 4 વિભાગમાં છે. સંહિતા ભાગમાં મંત્રોનો સંગ્રહ છે, જ્યારે બ્રાહ્મણ ગ્રંથો સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે. વળી આ બ્રાહ્મણ ગ્રંથોના સંગ્રહિત મંત્રોનો અર્થ બતાવીને તે મંત્રોનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે. અહીં વિનિયોગનો આશય દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે કયા પ્રસંગે કયો મંત્ર બોલવાના ઉપયોગમાં લઈ શકાય તે બતાવવાનો છે. આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પહેલું પ્રાણામાંજલિ, બીજું પ્રાર્થના, ત્રીજું સંકલ્પ અને ચોથું વેદોપદેશ એ 4 શીર્ષકથી ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. દૈનંદિન જીવનનો પ્રારંભ પ્રાણામાંજલિથી થાય તે ઇષ્ટ છે. આ કારણે અહીં સર્વપ્રથમ પ્રાણાંજલિક પ્રસંગે વિનિયોગ કરી શકાય તે પ્રકારના 2 મંત્રો છે. અહીં યેષ્ઠ બ્રાહ્મણને પ્રમાણ છે. આ પ્રાણામાંજલિ મંત્રોમાં રૂપકાલંકારનો પ્રયોગ થયો છે. એ પછી જેને પ્રાણામાંજલિ સમર્પિત કરી છે તેની સમક્ષ પ્રાર્થના પ્રસ્તુત છે. પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં 2 મંત્રો મૂક્યા છે. પ્રથમ મંત્રમાં એકી સાથે 6 બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેઘાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે તેવો એક મંત્ર છે. આ મંત્રમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પ કરતું રહે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે. છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે. તેમાં માનવ માત્રને માટે લાગુ પડે તેવો ઉપદેશ છે. આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ વ્યક્તિના દૈનંદિન અર્થાત રોજબરોજના જીવનમાં કેવી રીતે ગૂંથાયેલું છે તેની સમજ આપે છે. વળી આ ભાવતત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે. તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો, સ્થળ ને કાળનો કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી. પહેલું પ્રણામાંજલિ. યસ્ય ભૂમિઃ પ્રમાણશિક્ષિત મુતોદરમ દિવમ યશ્ચકે મૂર્ધાનમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ જેનું ઉદર છે તથા દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાઓ. યસ્ય સૂર્યશ્ચ ચંદ્રમાશ્ચ પુનર્નવઃ અગ્નિમ યશ્ચક્રે આશ્યમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે તેવા જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાઓ. બીજું પ્રાર્થના. ઇન્દ્રશ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિતિન દશસ્ય સુભગ તસ્મે પોષરણિયામિરિષ્ટિ તનુના સ્વાગ્ના ન વાચઃ સુંદિત મહા. હે ઇન્દ્રદેવ, અને અતિશય ઉત્તમ પ્રકાશના ધન આપો. અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. મેઘમ મે વરુણો દદાતુ મેઘમ અગ્નિ પ્રજાપતિ મેઘમિશ્ચ વાયુશ્ચ મેઘમ ધાતા દદાતુ મે સ્વાહા. હે વરુણ દેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે પરમાત્મન દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એને માટે આ આહુતિઓ સમર્પિત છે. ત્રીજું સંકલ્પ. શુષાર્થિર શ્વાનિવ યન્મનુન્યાનેની વિભુર્ભિવાર્જીવ ઇવ હૃદય પ્રતિષ્ઠમ યદજીરમ ચવિષ્ઠમ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. યજુર્વેદ. જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યોને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને અતિશય વેગમાન છે તે મારું મન શુભ સંકલ્પ વાળું થાઓ. ચોથું વેદોપદેશ. મોઘમન્નન વિદંતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધ ઇતિ તસ્ય નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ કેવલાધો ભવતી કેવલાદી. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેવો અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. સાચું કહું છું, તે પોતાનો જ વધ છે. જે આર્યમાં દેવતાને મિત્રને પોષતો નથી તે માત્ર પાપને જ આચરે છે.